રહેના હૈ તેરે દિલ में કહેનારા માણસો કારણ વગર કદાચ મજબૂરીથી સંજોગો અને સ્થિતિ સમયને બદલાવાને કારણે જતા રહ્યા. રહેના હૈ તેરે દિલ में કहीं એવું કહેતા હતા ને કहीं और जाके ठहर गए. बस्ती कितनी दूर बसा ली दिल में बसने वालों ने. જે અંદર રહેતા હતા એ માણસો ઈચ્છતા હતા, એમને અહીંથી જવું નહોતું, પણ સમય સંજોગ સ્થિતિ પ્રમાણે વ્યક્તિએ ખસવું પડ્યું, ખસી ગયા. કોઈ મતભેદ નથી, કોઈ મનભેદ નથી, કોઈ દિલને દુઃખ નથી, પણ સ્થિતિથી જવું પડ્યું, ગયા. અને હવે આ લોકોની જગ્યાએ નવા માણસો આવે. એ ખાલી કરી જગ્યા તો આવે, પણ નવા માણસોને વસાવવાનું મન નથી થતું. કેમ કે આમ પેલા તો મજબૂરીથી ગયા હતા. આ માણસોને વારે ઘડીએ મકાન બદલવાની ટેવ છે. આજે મારું દિલ, કાલે પેલાનું દિલ. ખબર નથી પડતી એક જીવનમાં અનેક દિલ કેવી રીતે બદલી શકે છે. એક વ્યક્તિ અનેક વ્યક્તિઓને કેવી રીતે પ્રેમ કરી શકે. ધીસ ઇઝ ધ બિગેસ્ટ સરપ્રાઇઝ ઓફ ધીસ પ્લેનેટ. આ પૃથ્વીનું આશ્ચર્ય છે કે એક વ્યક્તિ વારંવાર પ્રેમમાં પડી શકે છે. પણ જૂના માણસો ગયા પછી નવાને વસાવવાનું મન એટલે નથી થતું કે એ લોકો ભલે જતા રહ્યા પણ એમની યાદ નથી જતી. એમની યાદ કાયમ રહે છે. અને જ્યાં સુધી એમની યાદ રહે છે ત્યાં સુધી આપણને એવું લાગે છે કે એ લોકો નથી રહેતા તો પણ દિલનું ભાડું ચૂકવે છે આપણી યાદમાં આવીને.